રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે સંત તુલસીદાસ અને અકબર બાદશાહની. તો સંત તુલસીદાસ તો મહાન રામ ભક્ત, એટલે તેઓની નામના તો સુગંધની જેમ ચારે બાજુ ફેલાઈ ગયેલી. હવે દિલ્હીમાં અકબર બાદશાહનું એ વખતે શાસન, અને એના કારણે પણ તુલસીદાસની નામના સાંભળી. એટલે કે તુલસીદાસ બહુ ચમત્કારી છે, એ ચમત્કાર દેખાડે. એટલે અકબર બાદશાહે સૈનિકોને ફરમાન કર્યું કે તુલસીદાસને ગમે ત્યાંથી પકડીને આપણી રાજ્યસભામાં હાજર કરો. હવે સૈનિકો તો આદેશ મળ્યો એટલે તુલસીદાસને પકડીને રાજ્યસભામાં હાજર કરે છે. અને અકબર બાદશાહ આદેશ કરે છે કે તમે બહુ મોટા ચમત્કારી સંત છો, તો મને કોઈ પણ ચમત્કાર દેખાડો. હવે તુલસીદાસ તો કે હું કોઈ ચમત્કાર નથી કરતો, હું તો ફક્ત રામ 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 રામનો નામનો જપ કરું છું, મારામાં કોઈ ચમત્કાર કરવાની તેવડ નથી. એટલે અકબર બાદશાહ તો બાદશાહ, એટલે એણે તો તુલસીદાસને બહુ કીધું, પણ તુલસીદાસ કે મારામાં કોઈ ચમત્કાર કરવાની શક્તિ નથી. અકબર બાદશાહ માને ને એને તુલસીદાસને જેલમાં પૂરી દેશે. હવે જેલમાં પૂર્યા પછી તુલસીદાસજી ધ્યાન કરે છે હઠીલા હનુમાનજીનું કે હે હનુમાનજી મહારાજ, તમે પણ રામ ભક્ત અને હું પણ રામ ભક્ત, આપણા સ્વામીની આજે શાખ બેઠી છે, તો હવે જે કંઈ કરવું હોય એ તમારે કરવાનું છે. હવે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી એટલે પાછા તુલસીદાસ તો ધ્યાનમાં બેસી ગયા. હવે એટલા બધા વાનરો આવ્યા રાજમહેલમાં અકબર બાદશાહના, હજારોની સંખ્યામાં વાનરના ટોળે ટોળા આવ્યા અને હાહાકાર રાજમહેલમાં મચાવી દીધો. હવે હવાર પડવા આવ્યું અને સૈનિકો તો મૂંઝાઈને દરબારમાં ગયા અને મહારાજને બધી હકીકત કહી કે આ મહાત્માજીએ ચમત્કાર દેખાડવાનું ચાલુ કરી દીધું છે, તમે ગમે એમ કરીને એમને છોડો. એટલે અકબર બાદશાહે ફરમાન કર્યું અને તુલસીદાસજીને રાજસભામાં હાજર કરીને તેમનું માન સન્માન કરી એમને વિદાય કરી. હવે ઘણા સંતો કહે છે કે તુલસીદાસજીએ જેલમાં બેઠા બેઠા હનુમાન બાણની રચના કરેલી, જે હનુમાન બાણ જય હનુમંત સંત હિતકારી, સુની લીજે પ્રભુ અરજ હમારી, જે હનુમાન બાણ છે એ કહેવાય છે કે આપણી મુશ્કેલ સમયમાં હનુમાન બાણનો પાઠ કરવાથી આપણી મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો, હનુમાનજી મહારાજ તો અજર અમર ચિરંજીવી છે. તો જ્યારે આપણા હૃદયના તાર હનુમાનજીના સાથે જોડાઈ જાય ત્યારે હનુમાનજી મહારાજ પણ તુલસીદાસજીની જેમ આપણી વારે આવે છે અને આપણને મુશ્કેલીઓમાંથી બચાવે છે. આવી સરસ કથા ફરી મળીશું. રાધે રાધે.